જુઓ આ દ્રશ્યો છે સુરતના ટેક્સટાઇલ માર્કેટ ખાતે આવેલ હોટલ ટેક્સ પ્લાઝોના। 29 ઓગસ્ટના રોજ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ હોટલ ટેક્સ પ્લાઝોમાં કેરાલાના એક વ્યક્તિનું લિફ્ટમાં 7મા માળે બટન દબાવતા લિફ્ટ આવી ન હોવા છતાં દરવાજો ખુલી જતા તેઓ નીચે પ્રવેશ કરતા નીચે પડી જતા ગંભીર ઇજા બાદ મોત થયું હતું। ત્યારબાદ જાગૃત નાગરિક સંજય ઇજાવાએ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે લિફ્ટની વપરાશ અંગે નાયબ મુખ્ય નિરીક્ષક કચેરીમાંથી લિફ્ટ લાયસન્સ આપવામાં આવ્યું નથી તેમજ ખાસ્સા સમયથી લાયસન્સ રિન્યૂ પણ કરવામાં આવ્યું નથી। ત્યારે ટેક્સ પ્લાઝો હોટલના માલિક દ્વારા બિલકુલ ગેરકાયદેસર રીતે આ લિફ્ટનું સંચાલન થઈ રહ્યું હોય કાયદાનો ભંગ કર્યો હતો। ત્યારે એક વ્યક્તિનું મોત થવા પાછળ પણ હોટલના સંચાલકો જવાબદાર હોય। આ અંગે તારીખ 11 ઓક્ટોબરના રોજ લિફ્ટ સીલ કરવામાં આવી હતી। ત્યારબાદ 14/11ના રોજ જાગૃત નાગરિક સંજય ઇજાવાએ હોટલમાં તપાસ કરવા જતાં માલુમ પડ્યું હતું કે બંને લિફ્ટ કાર્યરત હતી, જેથી સંજય ઇજાવાએ લિફ્ટને વિડીયોગ્રાફી કરી મુખ્ય વિદ્યુત નિરીક્ષકને વોટ્સઅપથી મોકલી આપી ટેલિફોનિક ફરિયાદ પણ કરી હતી। ત્યારે હોટલ માલિકે સીલ તોડી હોટલની લિફ્ટ અને રેસ્ટોરન્ટ ચાલુ કર્યું હોવાનું જાણવા મળી આવ્યું હતું। તારીખ 14/11/2024ના રોજ સ્થળ નિરીક્ષણમાં વિદ્યુત સહાયક એવા વિનોદ ગામિત અને ઇલેક્ટ્રિક સબ ઇન્સ્પેક્ટરની મિલીભગતથી આ કામગીરી થઈ હોય એવી આશંકા સેવાઈ રહી છે। જ્યારે ત્યારબાદ આજરોજ પણ જ્યારે સંજય ઇજાવાએ હોટલની મુલાકાત લેતા હોટલ માલિક દ્વારા તેમને અંદર પ્રવેશ ન કરવા દેવા માટે મનમાની કરવામાં આવી હતી તેમજ હોટલ પર બંને લિફ્ટ કાર્યરત હોય ત્યારે લાગી રહ્યું છે કે તંત્ર સાથેની મિલીભગતના પગલે હોટલ ટેક્સ પ્લાઝોના માલિકની દાદાગીરી સામે આવી રહી છે। 14/11/2024ના સ્થળ નિરીક્ષણમાં પણ વિદ્યુત સહાયક એવા વિનોદ ગામિત અને ઇલેક્ટ્રિક સબ ઇન્સ્પેક્ટરને પણ ચા પાણી પીતા પણ નજરે નિહાળ્યા હતા। ત્યારે આ રીતના ટ્રીટ થતા જોઈ સૌ અચંબો પામી ગયા હતા। નિહાળો આ સમગ્ર વિડીયો જેમાં સંજય ઇજાવાએ પ્રશ્ન કરતા વિનોદ ગામિત છે તે આંકડા બની ગયા હતા। ત્યારે હોટલ ટેક્સ પ્લાઝોના આ સમગ્ર દ્રશ્યો સંજય ઇજાવાએ કેદ કર્યા છે। એક વ્યક્તિના મોત બાદ પણ તંત્ર સાથેની મિલીભગત સિવાય હોટલ ટેક્સ પ્લાઝો શરૂ ના થઈ શકે, પરંતુ દાળમાં કંઈક કાળું છે એની બદલે અહીં તો સમગ્ર દાળ જ કાળી છે એવું કહી શકીએ તો અતિશયોક્તિ નથી। હાલ આ મામલે સંજય ઇજાવાએ આજે એક વિડીયો જાહેર કર્યો છે। નિહાળો આ વિડીયો। તમને ઓછામાં ઓછા આજે 6 કોલ કર્યા છે 1 કલાકની અંદર। 1 કલાકની અંદર 6 કોલ કર્યા તો તમને એટલું બી કટસી નથી? તમને સામેથી માણસ ફોન કરે છે તેને સામે રિપ્લાય આપું? શેના પ્રોસેસ કરો તમે અહીંયા? તમે ચા પીવા આવ્યા છે અહીંયા? તો આ શું આવ્યા છે? તમે અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવ્યા, ટ્રીટ લેવા આવ્યા છો અહીંયા? તો શેના પેપરવર્ક? તમે ચા પીને એને ટ્રીટ કરો છો? શું કામ કરવા આવ્યા છો તમે અહીંયા? તો તમે આવી રીતે ચા પીને એનું ટ્રીટ લઈને અહીંયા કામ કરવા આવ્યા છો? તમને એટલા બધા ફોન કરે છે તમારી ઉપરના અધિકારી ચૌધરી સાહેબ એમ કે અમે તો ગામિત સાહેબને મોકલા છે, તમે એને એની યારે વાત કરી લો। હું તમને કોલ કર્યા કરું છું, તમે જવાબ નથી આપતા, ફોન નથી ઉઠાવતા અને અહીંયા આવીને તમે એની પાસેથી ટ્રીટ લો છો। શેના સૂચના? તો સૂચનાથી આવ્યો તો કામ કરો ને, તમે આવીને ચા પાણી કરવા કેમ બેસી ગયા છો? તો રોજ જ આવશે ચેક કરવા, અલગ અલગ માણસ આવશે ચેક કરવા, હોટલના રૂમ લેવા આવે, ઉપર જમવા જવા માટે આવે, બધું કરવા માટે મારા માણસ અલગ અલગ દિવસે અને અલગ અલગ માણસ આવશે। તમે આવશો ચેક કરવા માટે? તમારે ફરજમાં આવે છે સીલ માર્યા પછી ચેક કરવા માટે આવવું પડશે એમ? કે તમારે ફરજમાં નથી આવતું પછી એકવાર સીલ માર્યા પછી પૂરું થઈ ગયું? હે સાહેબ, સીલ માર્યા પછી તમારે ઇન્ટરમીડિયેટ ચેકિંગ માટે આવવાની ફરજ પડે છે તમને કે નહીં આવતું એવું કંઈ? સીલ માર્યા પછી ભૂલી જવાનું એવું હોય? એવું નથી, એટલે આવવું પડશે ને? તો તમે ક્યારે આવશો હવે જોવા માટે? અચ્છા, એટલે અમારે જેવા કોઈ કહે ભાઈ અહીંયા ચાલુ છે ત્યારે? અચ્છા, તો જ આવવાનું, નહીતર નહીં? ઓકે।
શું રિપોર્ટ તો બનાવવાનો છે સાહેબ? બનાવવા માંડો. પંચનામા કરવાનો છે ને તમારે હવે? देखो भैया, ये इलीगल रीते आपने अगर ये चालू करने की कोशिश किया तो अंत तक कायदा में जाएगा. ये लड़त तो जाने वाले है अंत तक, तो सब फंसेगा, आप भी फंसेगा, क्योंकि जवाबदार व्यक्ति के रूप में आप अभी संचालन कर रहे हो इधर होटल में, आप भी फंसेगा. बराबर, आपका भी परिवार है, फैमिली है, आपके भी रिश्तेदार होंगे, सब राह दे के बैठे होंगे, तो फालतू में आप इस चक्कर में पड़ो मत. जो कायदा के विरुद्ध में जाके काम करना है, यह कायदा तोड़ने के लिए चक्कर में मत पड़ो आप. अधिकारी लोग आ रहे हैं, सील मार रहे हैं, तो वो सील ऐसे रहने दो, है ना. इलीगल एक्टिविटी आप करने लग गया तो छोड़ेंगे नहीं, क्योंकि हम लोग को तो ऊपर तक कुछ भी करके ऊपर तक हम कायदा की लड़त लड़ने वाला ही है ना. आप लोगों ने गलती किया है, इतना साल से आप लोगों ने लिफ्ट का लाइसेंस लिया नहीं है, मरम्मत कर नहीं रहा है, रिपेयरिंग हो नहीं रहा है, और ऊपर से आपका एक्सीडेंट हो रहा है, दुर्घटना हो रही है, आदमी मर रहे हैं, फिर भी आप सील जो मारा हुआ है वो निकाल देते हैं और खुद का चालू कर देते हैं. तो कायदा कानून का धज्जे उड़ा रहे हैं आप लोग, है ना. और ये साथ देने के लिए ऐसे अधिकारी भी खड़े हैं, और आपके इधर आके आपके चाय पीते, पानी पीते, ऐश करते, फिर देखते काम क्या है बाद में. આજે તારીખ 21/11/2024, સમય છે સાંજના 6:40. अच्छा, सब खुला ही रखा है ना, है ना, सब खुला ही रखा है. क्या क्या? चल चल. तो सील आप कौन है? आई एम दी ओनर. चलिए. ओनर क्या नाम है आपका? राइट ऑफ एडमिशन. हाँ, नो, आप- यू डोंट हैव टू आपका कम नाम क्या है? इनसाइड. आपका नाम क्या है? आपका कुछ नहीं सर, आप जाइए ये तो सर. पब्लिक प्लेस है भाई. प्लीज रीड देयर, प्लीज रीड. क्या? राइट ये ऐसे लिखने से कुछ नहीं होता है. नहीं नहीं सर, प्लीज. आपने अभी दूसरी बार भी ये सील खोल कर रखा है ना. कोई सील नहीं, कुछ नहीं. आप आप दूसरी बार भी कोई सील नहीं, हम लोग खाली बैठे इधर. अभी आप आपने जाइए ना, दूसरी बार please. भी सील खोल कर आप रखा है. क्यों उसका हमको परेशान कर रहे हैं? आपका पुरावा आप उसके क्यों सामने हमको दिख रहा है. परेशान कर रहे हो, ब्लैकमेल कर है रहे ना, हैं. ब्लैकमेल नहीं कर रहे. मैं क्यों ब्लैकमेल करने कर रहे हैं. कहाँ ब्लैकमेल कर Please, रहे please, हैं? sir. नहीं नहीं, आप बताओ ना कहाँ पे Please. ब्लैकमेल कर रहे हैं आपको. मेरे को बात नहीं करना है, आप जाइए ना प्लीज. इधर राइट आप ऑफ कायदा कानून तोड़ रहे हैं और आप कायदा कानून तोड़ रहे हैं और आप मेरे को बोल बंद रहे हैं. 1 महीने से बंद है. जाइए ना कुछ please. बंद नहीं है. अरे क्यों हमको परेशान कर आपका रहे तो ऊपर चालू है. हैं? हाँ, तो ऊपर चालू है. हाँ, चालू है ना आपका तो. इसलिए तो वीडियो बनाया. चालू है, अच्छा है. क्यों इसलिए वीडियो बनाया, हाँ ठीक है, थैंक यू सर. है ना. जाओ ना यार, क्यों हमको परेशान कर रहे हो यार? ठीक है, कोई बात नहीं भैया. आते हैं कि इधर कोई भी कस्टमर आते हैं क्या? हमारे सुनो ना, दिखाओ ना, दिखाओ.